નમસ્કાર, હું પરમાર કિરીટ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 15 ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના બાકી વિષય મુદ્દા વિશે જોઈશું. આજનો આપણો વિષય મુદ્દો છે સમાજવાદી પદ્ધતિ, તેના લક્ષણો, લાભ અને ગેરલાભ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે અગાઉ મૂડીવાદી અર્થતંત્રની સમજ મેળવી. હવે આજે આપણે સમાજવાદી પદ્ધતિ શું છે એ અંગેની સમજ મેળવીશું. તો સ્વાભાવિક રીતે જોઈએ કે સમાજવાદી પદ્ધતિ એટલે શું. પહેલો છે કે તો મૂડીવાદી જે અર્થતંત્ર હતું એની અંદર કેટલીક ખામીઓ રહી ગઈ અને એની અંદર નિષ્ફળતા મળી. એના પરિણામ સ્વરૂપ જ બજાર પદ્ધતિની નિષ્ફળતાના પરિણામ સ્વરૂપ જ સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો છે. ખાસ કરીને રશિયા અને ચીન જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવી અને ઝડપથી આર્થિક વિકાસની ગતિ હાંસલ કરી છે. અને આજે જોઈએ કે મૂડીવાદી પદ્ધતિ સંપૂર્ણપણે સફળ રહી નથી તો સંપૂર્ણપણે નિષ્ફળ પણ નથી રહી. એ જ રીતે આ સમાજવાદી પદ્ધતિમાં પણ આપણે આજે વિષય મુદ્દા હેઠળ સમાજવાદી પદ્ધતિનો અર્થ સમજવાનો છે. ત્યાર પછી એના લાભ ગેરલાભોની સમજ મેળવીશું. તો સમાજવાદી પદ્ધતિ એટલે શું એ સમજ મેળવીએ તે પહેલાં કે સમાજવાદી પદ્ધતિ એ બજાર પદ્ધતિની તદ્દન વિરોધી પદ્ધતિ છે. સમાજવાદી પદ્ધતિ છે એ એટલે કે મૂડીવાદી પદ્ધતિની તદ્દન વિરોધી છે. વિરોધી એટલા માટે કહેવામાં આવ્યું છે કે મૂડીવાદી પદ્ધતિની અંદર જે લક્ષણો હતા એ સમાજવાદી પદ્ધતિમાં નથી. દાખલા તરીકે જોઈએ કે સમાજવાદી પદ્ધતિની અંદર સમાજવાદી પદ્ધતિ છે જેમાં આ એવી આર્થિક પદ્ધતિ છે જેમાં આર્થિક નિર્ણયો છે, તમામ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે છે. જ્યારે આપણે મૂડીવાદની અંદર શીખ્યું હતું કે આર્થિક નિર્ણયો નફાના આધારે લેવાય છે, પણ અહીંયા જોઈએ તો સમાજવાદી પદ્ધતિની અંદર તમામ પ્રકારના આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે છે. બીજું કે આ ઉત્પાદન પદ્ધતિમાં આ સમાજવાદી ઉત્પાદન પદ્ધતિની અંદર જોઈએ તો ઉત્પાદનના તમામ સાધનોની માલિકી રાજ્યની હોય છે. ઉત્પાદનના તમામ સાધનો એટલે કે ખેતીલાયક જમીન છે, કારખાના છે, યંત્રો છે, એ બધા રાજ્યની માલિકીના હોય છે. અને તેનું સમગ્ર સંચાલન જોઈએ તો રાજ્ય દ્વારા કરવામાં આવે છે. દાખલા તરીકે અર્થતંત્રની અંદર ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી વગેરે એ સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એટલું ખ્યાલ આવ્યો હશે કે કઈ રીતે બજાર પદ્ધતિથી અલગ પડે છે. તો આપણે બજાર પદ્ધતિની અંદર જોયેલું કે ઉત્પાદનના તમામ સાધનો વ્યક્તિગત માલિકીના હોય છે, જ્યારે આ સમાજવાદી પદ્ધતિમાં આ સાધનોની માલિકી કોની છે તો રાજ્યની છે. બરાબર છે, અહીંયા માલિકી રાજ્યની દર્શાવી છે. ત્યારબાદ ઉત્પાદન, મૂડીરોકાણ અને સાધનોની ફાળવણીની બાબત જોઈએ તો એ મૂડીવાદી પદ્ધતિમાં નફાના આધારે નિર્ણય લેવાતો હતો, જ્યારે અહીંયા સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે છે. બીજું કે સમાજવાદી પદ્ધતિની અંદર કેન્દ્ર સ્થાને નફો નથી. યાદ રાખજો, સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નથી, પર મહત્તમ સમાજનું કલ્યાણ કઈ રીતે થઈ શકે એ બાબતને ધ્યાનમાં રાખીને આ પદ્ધતિ અમલમાં આવી છે. સામાન્ય રીતે ચીજવસ્તુનું ઉત્પાદન જે છે, ચીજવસ્તુનું ઉત્પાદન, તેના ભાવો રાજ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે. રાજ્ય દ્વારા ઉત્પાદનના લક્ષ્યાંકો પણ નક્કી કરવામાં આવે છે અને એને લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવાની જવાબદારી પણ રાજ્ય સંચાલિત જે કારખાના છે એની રહે છે. ખેતી પણ રાજ્યની માલિકીની છે. ખેતી જે આપણે ત્યાં ભારત દેશની અંદર જોઈએ ખેતી વ્યક્તિગત માલિકીની છે, જ્યારે સમાજવાદી પદ્ધતિની અંદર જોઈએ તો એ ખેતી લાયક જમીન પણ રાજ્યની માલિકીની હોય છે. બીજું, પ્રત્યેક શ્રમિક એટલે કે કારીગર છે કે કામદાર છે, એને એની ક્ષમતા પ્રમાણે વેતન ચૂકવવામાં આવે છે અને એ મુજબ એની પાસેથી કામ લેવામાં આવે છે. હવે આપણે સમાજવાદી પદ્ધતિના લક્ષણોની સમજ મેળવીશું.
તો આપણે બજાર પદ્ધતિ એટલે કે મૂડીવાળી પદ્ધતિથી તદ્દન જ અલગ એવા આના તમામ લક્ષણો છે. દાખલા તરીકે પહેલો પોઈન્ટ જોઈશું કે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે. જે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની છે, જ્યારે મૂડીવાળી પદ્ધતિમાં ઉત્પાદન સાધનોની માલિકી વ્યક્તિગત હતી, જ્યારે અહીંયા સાધનોની માલિકી રાજ્યની છે. એટલે કે ખેતી લાયક જમીન છે, બરાબર છે, ખેતી લાયક જમીન હોય, કારખાના છે, એ યંત્રો છે, આ બધા રાજ્યની માલિકીના હોય છે. બીજું, અર્થતંત્રના બધા આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવાય છે. અર્થતંત્રની અંદર તમામ નિર્ણયો જે છે, એટલે કયા આર્થિક નિર્ણયો, તો કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું, કઈ પદ્ધતિથી કરવું, આ તમામ નિર્ણયો જે છે એ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે. બીજું, ત્રીજો પદ્ધતિનું લક્ષણ છે કે આ આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય કેન્દ્ર સ્થાને નફો નથી, પણ મહત્તમ સમાજ કલ્યાણનું હિત રહેલું છે. આ સમાજવાદી પદ્ધતિનું સૌથી મોટું જો લક્ષણ હોય તો આ છે. વર્તમાન સમયની અંદર તમને કદાચ યાદ હશે, થોડા સમય પહેલાં ચીન જે આ સમાજવાદી પદ્ધતિએ વરેલું છે, તો એ સમાજવાદી પદ્ધતિ ધરાવતા ચીને થોડા વખત પહેલાં કાચનો બ્રિજ બનાવ્યો હતો. આખો કાચનો બ્રિજ તૈયાર કર્યો હતો અને લોકોને આમંત્રિત કર્યા હતા કે આ બ્રિજને તોડીને બતાવો. એટલે કે શ્રેષ્ઠ કક્ષાનું ઉત્પાદન સમાજના હિતમાં થાય એ જોવાની જવાબદારી પણ રાજ્યની છે. એટલે ખાસ કરીને નફો નહીં પણ સમાજના હિતને ધ્યાનમાં લેવાય છે. ત્યાર પછી સમાજવાદી પદ્ધતિનું ચોથું લક્ષણ છે કે શ્રમિકોને કામના બદલાની અંદર વેતન ચૂકવાય છે. પ્રત્યેક શ્રમિકને એની ક્ષમતા પ્રમાણે વેતન ચૂકવી દેવામાં આવે છે. આ સમાજવાદી પદ્ધતિના લાભો શું છે? સ્વાભાવિક રીતે લાભોની વાત કરીએ તો સમાજવાદી પદ્ધતિ જે બજાર પદ્ધતિની મર્યાદા હતી, જે ખામી હતી, તે અહીંયા રહેતી નથી. દાખલા તરીકે બજાર પદ્ધતિમાં બિનજરૂરી એટલે કે મોજ શોખની વસ્તુનું ઉત્પાદન થતું હતું, જ્યારે સમાજવાદી પદ્ધતિની અંદર સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન કરવામાં આવે છે. એટલે કે મોજ શોખની વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું નથી, પણ સમાજને શું જરૂરી છે એ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. ત્યારબાદ બીજો લાભ એ છે કે આ ઉત્પાદન પદ્ધતિમાં નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવાય છે. કે રાજ્ય આર્થિક નિર્ણયો લે છે, એથી કુદરતી સંપત્તિનો બગાડ થતો નથી, એટલે કે દુર્વ્યય થતો નથી. કારણ કે તમામ સંપત્તિ રાજ્યની માલિકીની છે અને એનો ઉપયોગ કરવાની જવાબદારી પણ રાજ્ય સરકાર દ્વારા જ લેવાય છે. એટલે કુદરતી સંપત્તિનો દુર્વ્યય એટલે કે બગાડ થતો નથી. બીજું, આની ત્રીજી લાભ એ છે કે આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. કારણ કે પગાર આપવાની જવાબદારી રાજ્યની છે અને રાજ્ય પોતાના શ્રમિકોની ક્ષમતા પ્રમાણે, એના કામ પ્રમાણે આવકની વહેંચણી કરે છે, જેથી કરીને ખાસ કરીને ધનિક વધારે ધનિક પણ નથી થઈ જતો અને ગરીબ વધારે ગરીબ પણ નથી રહેતો. કહેવાનો મતલબ પ્રત્યેકને ક્ષમતા પ્રમાણે એને આવક મળે છે, સંપત્તિ પ્રાપ્ત થાય છે. એથી કહી શકાય કે આવક અને સંપત્તિની અસમાનતા આ પદ્ધતિમાં દૂર થાય છે. અને ચોથું લક્ષણ એ છે કે ગ્રાહકનું શોષણ થતું નથી. કારણ કે ગ્રાહક અહીંયા છેતરપિંડીનો કોઈ પ્રશ્ન નથી, કારણ કે પ્રત્યેક વસ્તુનું ઉત્પાદન રાજ્ય દ્વારા કરવામાં આવે છે અને એના ભાવ પણ રાજ્ય દ્વારા જ નક્કી કરવામાં આવે છે. એટલે એની પાસે વધારે પડતી કિંમત લેવામાં આવતી નથી અને ગ્રાહકને છેતરામણીનો ભોગ બનવું પડતું નથી. તો આટલા એના લાભો જોયા પછી આપણે એવું તો સંપૂર્ણપણે ન જ કહી શકીએ કે આ પદ્ધતિ શ્રેષ્ઠ છે, કેમ કે પ્રત્યેક અર્થતંત્રની અંદર જે ઉત્પાદન પદ્ધતિઓ છે એની પણ કેટલીક મર્યાદાઓ છે. તો એના સંદર્ભમાં સમાજવાદી પદ્ધતિની મર્યાદાની આપણે વાત કરીએ તો ભાઈ સમાન વહેંચણી છે. સમાજવાદી પદ્ધતિની અંદર જોઈએ તો સમાન વહેંચણી, સામાજિક કલ્યાણના ઉમદા ધ્યેય સાથે અમલમાં આવેલી આ સમાજવાદી પદ્ધતિમાં પણ કેટલીક ખામી છે. એમાં પહેલી ખામી એ છે કે ઉત્પાદનના સાધનો છે એ રાજ્યની માલિકીના હોય છે અને ઘણીવાર આપણે જોયું કે રાજ્ય સરકાર જે છે એનું વહીવટી તંત્ર શિથિલ હોય તો કામ કરવા માટેનું પ્રોત્સાહન મળતું નથી. એટલે ખાસ કરીને ઉત્પાદન વધારવા માટે જે પ્રયત્ન થવા જોઈએ એ થતા નથી. આ એની સૌથી પહેલી મર્યાદા છે કે ઉત્પાદન વધારવા માટે જે પ્રોત્સાહન મળવું જોઈએ તે મળતું નથી. બીજું કે આ પદ્ધતિમાં સ્પર્ધા અને હરીફાઈ નથી.
સમાજવાદી પદ્ધતિમાં બધું ઉત્પાદન રાજ્ય સરકાર જ કરે છે, એટલે રાજ્ય સરકારની સામે બીજી કોઈ હરીફાઈ નથી. એના કારણસર અર્થતંત્રની અંદર નવા જે સંશોધનો થવા જોઈએ, જે મૂડીવાદી પદ્ધતિ હેઠળ સંશોધનોને વેગ મળે છે, તે અહીં સમાજવાદી પદ્ધતિમાં વેગ મળતો નથી. કારણ એ છે કે સ્પર્ધા નથી. જ્યાં સ્પર્ધા છે ત્યાં નવા સંશોધનો હંમેશા થતા રહેતા હોય છે. ત્રીજું મર્યાદા એ છે કે અહીંયા આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વતંત્રતા જળવાતી નથી, કે કોઈ વ્યક્તિએ શું વસ્તુનો ઉપયોગ કરવો, કઈ વસ્તુનો ઉપયોગ કરવો, કયું કામ કરવું, આ બાબતની જે વ્યક્તિગત સ્વતંત્રતા મૂડીવાદમાં છે એ સમાજવાદમાં નથી. કે કારણ કે જે વસ્તુ સરકાર આપે છે એ જ વસ્તુનો ઉપયોગ કરવા માટે બંધાયેલો છે. અને ચોથી મર્યાદા એ છે કે આ સમાજવાદી પદ્ધતિમાં સંપૂર્ણ હસ્તક્ષેપ રાજ્યનો છે, જેના કારણે અમલદારશાહી, જેને કહેવાય છે નોકરશાહીનો ભય રહે છે, ઊભો થાય છે. અધિકારીઓ દ્વારા સતામણીનો કે છેતરામણીના કિસ્સા બનતા હોય છે. અધિકારીઓ દ્વારા શ્રમિકોનું શોષણ કરવાનું કે દર ઊભો કરવાનો માહોલ થતો હોય છે. એટલે અમલદારશાહીનો અહીંયા ભય રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી આની સમાજવાદી પદ્ધતિની મર્યાદા છે. આપણે અત્યાર સુધી બે પદ્ધતિ જોઈ, સમાજવાદી પદ્ધતિ અને મૂડીવાદી પદ્ધતિ. આ બંને પદ્ધતિમાં જે કંઈક ત્રુટિ કે ક્ષતિઓ રહી ગઈ, એના પરિણામ સ્વરૂપ એક નવી અર્થતંત્રની અંદર ઉત્પાદન પદ્ધતિ દાખલ થઈ, જેને આપણે મિશ્ર અર્થતંત્રના નામે ઓળખીશું. તો હવે આપણે મિશ્ર અર્થતંત્રની સમજ મેળવીશું. સામાન્ય રીતે મિશ્ર અર્થતંત્ર એ બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ છે. એની કેટલીક મર્યાદાઓ છે, એ બંને વચ્ચે કેટલીક સારી બાબતો છે. તો એ બંનેની સારી બાબતો લઈને એક મધ્યમ માર્ગ અપનાવ્યો છે, જેને આપણે મિશ્ર અર્થતંત્ર તરીકે પદ્ધતિ તરીકે સ્વીકારી છે અથવા અસ્તિત્વમાં આવી છે. તો મિશ્ર અર્થતંત્ર એટલે શું? તો સામાન્ય રીતે પહેલો પ્રશ્ન એ થાય કે મિશ્ર અર્થતંત્ર કોને કહેવાય? તો એક સિમ્પલ વ્યાખ્યા જોઈશું કે જે અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્ય સરકારની પણ હોય અને ખાનગી ક્ષેત્રની પણ હોય છે, તેવા અર્થતંત્રને મિશ્ર અર્થતંત્ર કહેવામાં આવે છે. જે અર્થતંત્રમાં જોઈએ આર્થિક પદ્ધતિમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય, જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય તો એને મિશ્ર અર્થતંત્ર કહેવામાં આવે છે. મતલબ કે કેટલીક માલિકી રાજ્ય સરકારની છે, જ્યારે કેટલાક ઉદ્યોગો ખાનગી ક્ષેત્ર હેઠળના માલિકીના હોય છે. અહીં આ અર્થતંત્રની અંદર બંને જોઈએ કે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર એકબીજાના હરીફ નથી, પરંતુ એકબીજાના પૂરક છે. એકબીજાના હરીફ નથી, પરંતુ એકબીજાના પૂરક બનીને કામ કરતા હોય છે. આ પદ્ધતિમાં દાખલા તરીકે ખાનગી વિભાગમાં કઈ કઈ વસ્તુ આવે છે, ખાનગી વ્યક્તિગત માલિકીની કઈ વસ્તુ આવે છે? તો ખેતી છે, વ્યાપાર છે, નાના વપરાશી માલ છે. નાના વપરાશી માલના ઉદ્યોગો છે એ વ્યક્તિગત માલિકીના છે, એ ખાનગી માલિકીના હોય છે. જ્યારે ભારે ઉદ્યોગો જેમાં વધુ મૂડીરોકાણ અને જોખમનું પ્રમાણ વધારે છે, જેમાં વધારે મૂડીરોકાણ અને જોખમનું પ્રમાણ વધારે છે અને દેશની સુરક્ષા માટે સૌથી અગત્યના છે, એવા ઉદ્યોગોની માલિકી સરકાર પોતાના હસ્તક રાખે છે. દાખલા તરીકે જોઈએ કે ભારે ઉદ્યોગો છે, સંરક્ષણ છે, કારખાના નહીં, સંરક્ષણ સામગ્રીના કારખાના છે, રેલવે, વીજળી, રસ્તાઓ, સિંચાઈ જેવી પાયાની મૂળભૂત જે જરૂરિયાતો છે એ રાજ્યની માલિકી હેઠળ આવે છે. આ પદ્ધતિની અંદર જોઈએ તો બજાર સંપૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી. કહેવાનો મતલબ કે બજારમાં કઈ વસ્તુના ભાવ પર સરકાર દ્વારા જુદી જુદી રીતે અંકુશ મૂકવામાં આવે છે. દાખલા તરીકે જેમ કે સમાજમાં અનિચ્છનીય એટલે કે સમાજ માટે જે વધુ ઉપયોગી નથી એ વસ્તુનું ઉત્પાદન અટકાવવું હોય તો રાજ્ય દ્વારા એના પર ઊંચા કરવેરા દાખલ કરવામાં આવે છે કે કરવેરા નાખવામાં આવે છે. ખાસ કરીને મોસ્ટ ઓફની વસ્તુઓ છે એની પર આપણે ટેક્સ વધારે ચૂકવવો પડે છે અને એ વસ્તુઓ મોંઘી બને છે. તેવી જ રીતે દાખલા તરીકે કોઈ વિસ્તાર પછાત છે તો પછાત વિસ્તારની અંદર જો કોઈ ઉદ્યોગપતિ ઉદ્યોગ સ્થાપવા માટે પ્રયત્ન કરે તો રાજ્ય સરકાર દ્વારા એને સબસિડી અપાય છે. આ ઉપરાંત કરવેરામાં રાહત અપાય છે, જેથી કરીને પ્રોત્સાહન મળે છે અને પ્રાદેશિક સમતોલ વિકાસ શક્ય બને છે. કહેવાનો મતલબ કે પછાત વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપવા માટે સરકાર તરફથી સહાય કરવામાં આવે છે. આમ જોઈએ તો મિશ્ર અર્થતંત્ર એક એવી આર્થિક પદ્ધતિ છે
મિશ્ર અર્થતંત્ર એક એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનનો મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. કેટલા કહેવાનો મતલબ કે તે માટે ખાનગી ક્ષેત્ર અને જાહેર સાહસોનું સહઅસ્તિત્વ સ્વીકારેલું છે. આયોજનબદ્ધ રીતે આર્થિક આયોજન એ રીતે કરવાનું છે જેથી જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંને આગળ વધીને પૂરક રહીને કામ કરી શકે. આ પદ્ધતિની અંદર જોઈએ, મિશ્ર અર્થતંત્રની અંદર જોઈએ તો આ પદ્ધતિમાં અંકુશો અને નિયંત્રણો હોવાથી આ પદ્ધતિની અંદર જોઈએ તો અંકુશો અને નિયંત્રણ છે, એથી એને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે સંપૂર્ણપણે ભાવ પર ખાનગી ક્ષેત્રનો અંકુશ નથી, એની પર કેટલાક નિયંત્રણો રાજ્ય સરકાર દ્વારા મૂકવામાં આવ્યા છે. એ વસ્તુ દર્શાવે છે કે અહીંયા આર્થિક નિયંત્રણો છે. આ પદ્ધતિ કોણે કોણે અપનાવી છે, કયા દેશોની વાત કરીએ તો ભારત અને ફ્રાન્સ. ભારત અને ફ્રાન્સ આ બંને દેશોએ મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે અથવા મિશ્ર અર્થતંત્રવાળી ઉત્પાદન પદ્ધતિ સ્વીકારી છે. વર્તમાન સમયની અંદર આપણે જોઈશું કે આર્થિક નિર્ણયોની બાબતમાં જોઈએ તો આર્થિક નિર્ણય અને ઉત્પાદન સાધનોની ફાળવણી માટે જોઈએ બજાર પદ્ધતિ કે સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રનો અભ્યાસ કર્યો. પરંતુ સાચી સ્થિતિ એ છે કે આજે વિશ્વના કોઈ પણ દેશમાં 100% સમાજવાદી પદ્ધતિ પણ નથી અને 100% બજાર પદ્ધતિ પણ નથી. મતલબ એ થયો કે આ બંને પદ્ધતિ છે એ પોતાના વિશિષ્ટ સ્વરૂપ ગુમાવી ચૂકી છે. એના પરિણામ સ્વરૂપ આજે જોઈએ તો વિશ્વના મોટાભાગના દેશોની અંદર મિશ્ર અર્થતંત્ર અમલમાં આવ્યું છે કે મિશ્ર અર્થતંત્રવાળી ઉત્પાદન પદ્ધતિ સ્થપાય છે. બજાર પદ્ધતિની વાત કરીએ કે બજાર પદ્ધતિમાં આજે જોઈએ કે આયોજન એટલે બજાર પદ્ધતિમાં આજે આયોજન જે છે અને એમાં રાજ્યનું નિયંત્રણ જોવા મળે છે. જ્યારે સમાજવાદી પદ્ધતિની અંદર પણ આજે કેટલીક છૂટછાટો આપવામાં આવી છે, એને આર્થિક ઉદારતા તરીકે પણ જોવા મળે છે. એ આ સ્થિતિ છે. પરંતુ આપણે યાદ રાખ્યું કે જેમ સમાજવાદની પદ્ધતિની મર્યાદા છે, મૂડીવાદી પદ્ધતિની મર્યાદા છે, તેમ મિશ્ર અર્થતંત્રની પણ એક મર્યાદા છે. જેવી કે મર્યાદાની વાત કરીએ તો મિશ્ર અર્થતંત્રની અંદર આર્થિક અસ્થિરતા જોવા મળે છે. બીજું સંકલનનો અભાવ છે, સંકલન નથી. આર્થિક નીતિઓમાં સાતત્યતા જોવા મળતી નથી, એટલે કે આર્થિક નીતિઓમાં અસાતત્યતા છે. સરકાર બદલાય, નીતિઓ બદલાય, પ્રોગ્રામ બદલાય છે, એ જેના કારણસર એક ચોક્કસ નીતિનું પાલન લગભગ શક્ય નથી હોતું. બીજું કે આર્થિક વિકાસનો દર અહીં નીચો જોવા મળે છે. આ એની મર્યાદા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ કર્યું છે. નમસ્કાર.